ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગુંદાની કાચરી. તો એના હારું આપણે આ 2 કિલો ગુંદા લીધા છે. આ રીતના અત્યારે માર્કેટમાં ગુંદા બહુ આવે છે, તો આપણે કાચરી બનાવીને રાખી હગી. અને એના હારું આપણે જોહે છાશ. તો આ આપણે છાશ લીધી છે. તો ગુંદા આપણે જેટલા બુડે એ પ્રમાણે છાશ જરૂર પડે. તો જો છાશ ખાટી હોય તો એમાં તમે પાણી નાખી શકો, અને છાશ મોરી જ લેવાની, કેમ કે ખાટી છાશ હશે તો એ રાત સવાર સુધીમાં એકદમ વધારે ખાટી થઈ જાય, એટલે બહુ ખાટી છાશ નહીં લેવાની. તો આપણે છાશ લીધી છે આટલી, અને મીઠું જોહે ને હળદર જોહે, એટલી વસ્તુ આપણે આમાં જરૂર પડશે. તો આ આપણે ગુંદા છે એને આપણે ઠળિયા કાઢી અને છાશમાં નાખવાના છે. તો છાશમાં પહેલાં આપણે હળદર નાખી દઉં. તો આ રીતે અડધી ચમચી જેટલી હળદર અને મીઠું. તો આપણે સિંધાળું મીઠું છે, તો આ આપણે 2 થી 3 ચમચી જેટલું નાખશે, કેમ કે ગુંદા 2 કિલો છે એટલે. તો હવે આમાંથી આપણે આ ગુંદા લઈ એનું ઉપરનું પહેલાં કાઢી નાખવાનું આ રીતે. અને આ ગુંદાને હવે તમે હાથેથી ભાંગો કે ગમે એ વસ્તુથી, તમે દસ્તાથી ભાંગી શકો. તો આને આપણે આ રીતે ભાંગી અને એનો ઠળિયો કાઢી નાખવાનો આ રીતે, ચાકુ લઈને કે ગમે આ રીતના. અને આ ગુંદાને આપણે નાખવાના છાશમાં આ રીતે. તો આ બધાય ગુંદા આપણે એવી રીતે કરી અને છાશમાં નાખશું ઠળિયા કાઢીને. હા, એમ ઠીકો મારીને આ રીતે. તો આ ચિકાસ લગભગ નીકળી જાય, ને બીજી જે હશે એ છાશમાં નીકળી જાય. તો બધાય ગુંદા આપણે છાશમાં નાખી દેવું. તો બધાય ગુંદા આપણે આમાં ઠળિયા કાઢીને આમાં છાશમાં નાખી દીધા છે. તો આ આપણે ખાટી છાશ છે, તો થોડુંક આમાં આપણે પાણી નાખી દેવું કે વધારે ખાટા ન થઈ જાય એમ. આ રીતે. તો આ રીતે ગુંદા બધાય બુડે એટલું આપણે જોઈએ આમાં છાશ એમ. તો હળદર થોડીક ઓછી લાગે છે, તો અડધી ચમચી હજી નાખી દેવું આપણે. ને થોડુંક મીઠું નાખી દેવું, થોડુંક ઓછું લાગે છે. તો આ રીતે આપણે મિક્સ કરી અને આમાં આ રીતે છાશમાં બુડા હોય એ રીતે આને રાખવાના. અને હળદર થોડીક આ રીતની થોડુંક પીળું થાય એવી નાખવાની. અને મીઠું ટેસ્ટ કરી લેવાનું, એવું લાગે કે ઓછું છે તો થોડુંક મીઠું તમે નાખી શકો એમ. હવે આને આપણે આ રીતે આખી રાત છાશમાં બોળીને રાખવાના છે. તો ગુંદા આપણે છાશમાં આખી રાત પલાળ્યા હતા. તો હવે એને આપણે કાઢી લેવું. તો આને તમારે સ્ટીલના વાસણોમાં હોય, સ્ટીલનું તો પેલું એમાં જ રાખવાના. એલ્યુમિનિયમનું કે એવું હોય તો એમાં નહીં રાખવાના, કેમ કે છાશ હોય તો એના લીધે એ કાળું પડી જાય એમ. તો હવે આ ગુંદા આપણે કાઢી લેવું. તો આ રીતની કોઈ પણ એક જારી લઈ અને એમાં આપણે કાઢી લેવું, એટલે વધારાની છાશ હોય એ નીતરી જાય એમ આ રીતે. તો બધાય ગુંદા આપણે આમાં કાઢી લેવું. તો આપણે આ બધાય ગુંદા આમાં કાઢી લીધા છાશ નીતારીને. તો હવે ને આપણે હુકવવાના છે. તો આ રીતનું કોઈ પણ એક પ્લાસ્ટિક લઈને એની ઉપર આપણે તડકામાં હુકવવાના અગાસી ઉપર. તો આ રીતે એને હૂકવી દેવાના બધાય ગુંદા, એટલે ઉપરની જે છાશ હોય તો એ બધું હુકાઈ જાય એમ. તો છાશ નીતારીને આ રીતે એને હૂકવી દેવાના બધાય ગુંદાને આ રીતના. અને એમાં તમને થોડીક આ રીતની ચિકાસ અંદર એવું હોય કે છાશ ભરાઈ ગઈ, તો આ રીતે તમે હાથથી કાઢીને આ રીતે હૂકવી શકો એમ. તો બધાય ગુંદા આ રીતે આપણે હૂકવી દેવાના સગાસીમાં. તો ગુંદાને આપણે હૂકવા હતા કાચરી કરવા માટે. તો એકદમ સરસ સુકાઈ ગયા આ રીતના, એકદમ ખખડી જાય એવા થઈ જવા દે. અને 4 દિવસ તો લાગશે, 4 થી 5 દિવસ, એટલે એકદમ સુકાઈ જવા દેવાના આ રીતના એમ. તો આને આપણે હવે તરીને જોઉં. તો તેલ ગરમ મૂક્યું જ છે આપણે, તો ચેક કરી લેવું. અને તેલ પીળું એટલે છે કેમ કે આપણે કાચરી આની પહેલાં વિડીયોમાં તળી હતી, આપણે ઓલી ભીંડાની બનાવી હતી, તો એમાંય હળદર હતી એટલે તેલ પીળું થઈ ગયું. આમાં નાખીને જોઈ લેવું.
એકદમ પાછા પહેલાં જેવા મોટા ગુંદા થઈ જાય. જો તરા હે ને એટલે આ એને પ્રોસેસ કરવાની આપણે આ રીતના તરી લેવાના. તો આપણે ઠળિયા કાઢીને ગુંદા કર્યા હતા એવડા જ ગુંદા એ થઈ ગયા પાછા ગુંદા આ રીતના. ને જેને ગુંદાનો સંભારો ભાવતો હોય છે ને એને આ કાચરી બહુ ભાવશે. વિનુ મામાને બહુ ભાવે ગુંદાનું. તો આ તમે આખું વરસ સ્ટોર કરીને રાખી શકો કે ગમે ત્યારે ગુંદાની સિઝન ન હોય તો તમને સંભારો ખાવાનું મન થાય તો આ રીતે કાચરી કરીને ખાઓ તો એવો જ ટેસ્ટ આવશે તમને એમ. તો આને આખું વરસ સાચવી શકો તમે. ભેજ ના લાગે એ રીતે રાખો એટલે આખું વરસ આને કાંઈ નહીં થાય. તો આને આપણે તરી લેવું. ગેસ ધીમો કરી દે. તેલ આવી જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો. બસ આ રીતની જ તરાવા દેવાની. આનામાં છાશમાં આપણે પલાવી રહેતા એકદમ મસ્ત આનો ટેસ્ટ સરસ આવશે. થોડા પછી કરી ગેસ હવે બંધ કરી દે. હું તેલ એકવાર એકદમ ગરમ થઈ ગયું પછી આમાં તમે 2 વાર તરી શકો. પાછું તેલ ગરમ મૂકવાની જરૂર નથી, ગેસ ચાલુ રાખવાની. ફટાફટ થઈ જાય. એકદમ મસ્ત જો થઈ ગઈ મોટી પછી. તો તૈયાર છે આપણી આ ગુંદાની કાચરી. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઈક કરજો, શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ગુંદાની કાચરી.